નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, ચેપ્ટર નંબર આપણે 7 જોતા હતા, જેમાં સ્વાધ્યાય 7.1 નો આપણે એક દાખલો બાકી રાખ્યો છે. તો ચલો ફટાફટ એ દાખલો પૂરો કરી લઈએ. વાંચીએ રકમ શું કહે છે? તો કે કાટકોણ ત્રિકોણમાં ABC માં માપખૂણો C કાટખૂણો છે. તો આપણે કામ કરીએ પેલા કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. આ લઘુ કરવા માટે આપણે જરૂર પડશે પક્ષ, સાધ્ય અને સાબિતી. બરાબર છે? અને આપણે જોઈએ કાટકોણ ત્રિકોણ. તો કે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું. આ કાટકોણ ત્રિકોણ ABC જેની અંદર શું કીધું છે? ખૂણો C કાટખૂણો છે. એટલે આ ખૂણો C, અહીંયા A અને અહીંયા B. ચલો પછી શું કીધું છે? પછી કીધું છે કે M એ કર્ણ AB પરનું મધ્ય બિંદુ છે. એટલે કે આ AB નું આ છે મધ્ય બિંદુ M. આને કીધું M. પછી DM બરાબર CM થાય તેવું બિંદુ D. CM ને લંબાવવાનું છે. એટલે કે આ જે CM જે છે આ અંતર એટલું ને એટલું આગળ થાય ત્યાં બિંદુ શું લેવાનું છે? તો કે આ બિંદુ લેવાનું છે D. પછી D અને B જોડી દેવાનું. ચલો આ D અને B ને જોડી દો. આ D અને B જોડી દો. પછી શું કહે છે? હવે જો તો શું સરખું થયું? તો કે જો આ બાજુ સરખી થઈ, આ બાજુ સરખી થઈ, પછી આ બાજુ સરખી થઈ, આ બાજુ સરખી થઈ. આવું આપણે જ રકમમાં અને એના પછી સાબિત કરવાનું છે આટલી બધી વસ્તુઓ. ચલો તો લખી લઈએ શું આપેલું છે, શું સાબિત કરવું છે. આકૃતિ દોરેલી છે એના ઉપર લખી નાખીએ. પક્ષ શું આપેલું છે? તો કે કાટકોણ ત્રિકોણ. તો કે ત્રિકોણ ABC માં માપખૂણો C બરાબર 90 અંશ આટલું આપેલું હતું. પછી M શું છે? મધ્ય બિંદુ છે. કોનું? AB નું. એટલે એના બે ભાગ કરશે. કયા કયા? AM બરાબર BM. પછી આપણે D કેવો લીધો? તો કે CM બરાબર D લીધો DM. એટલે કે CM બરાબર શું થશે? DM. ચલો આટલું લીધું. હવે પછી શું કીધું? સાબિત કરવાનું. નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 ચારે ચાર લખી નાખો. શું થશે? તો કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. પછી નંબર 2 શું છે? તો કે ખૂણો DBC બરાબર 90 અંશ. પછી નંબર 3 શું બતાવું છે? તો કે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB. અને નંબર 4 કે CM બરાબર 1/2 AB. મારા ચાર વસ્તુ બતાવવાની છે. એ મારા માટે શું થઈ જશે? સાધ્ય. ચલો સાબિતીમાં શું કરશું? તો કે પહેલું શું બતાવવું છે? AMC. જો તો AMC ક્યાં છે? આ AMC. પછી બીજું શું છે? BMD. આ BMD. આ તો ક્લિયર જ છે ને. આ બાજુની સામે આ બાજુ સરખી છે. એટલે કે ત્રિકોણની આ બાજુ અને આ બાજુ. પછી ત્રિકોણની આ બાજુ અને આ બાજુ બે સમાન છે. એટલે કે આ બે બાજુ આવી અહીંયા આ બે બાજુ થઈ તો એની વચ્ચેનો ખૂણો સમાન થાય. આ સમાન જ થાય ને. કેમ? જો અભિકોણની જોડ બને છે. બરાબર છે? તો બસ માટે બાદ ઉભા થઈ ગયું. ક્લિયર થઈ ગયું પહેલું તો. ચલો પહેલું લખી નાખીએ પહેલા તો સૌપ્રથમ શું આપેલું છે? મને અહીંયા આપેલું છે કે ત્રિકોણ ABC માં માપખૂણો C કાટખૂણો છે. એની કોઈ જરૂર નથી. AM બરાબર BM આપણે બતાવી દઈશું. CM બરાબર DM એ બતાવીશું પક્ષ પરથી. આપણે અભિકોણની જરૂર પડી આ બે ખૂણા. બરાબર? આ બે ખૂણા વિશે આપણે વાત કરીએ તો શું લખીશું આપણે હવે? તો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે માપખૂણો AMC બરાબર માપખૂણો BMD. શું કામ? કારણ કે આ અભિકોણ થાય એટલા માટે. અને આને આપણે કહીએ પરિણામ નંબર 1. ખ્યાલ આવી ગયો મિત્રો? શું કીધું મેં? તો
કે આને મેં કીધું અભિકોણ, બરાબર છે। અને આ અભિકોણની મદદથી હવે હું શું બતાવીશ તો કે બાકુબા કેવી રીતે બાકુબા તો કે અહીંયા આ બાજુ સમાન છે જે પક્ષમાં છે, વચ્ચેનો ખૂણો અભિકોણ થઈ ગયો, પછી આ બાજુ સમાન છે એ પણ પક્ષમાં છે, બાકુબા થઈ ગયું। તો લખી લો કે ત્રિકોણ હવે ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માટે શું થાય જુઓ તો ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માટે શું થવાનું તો કે એના માટે થશે પહેલા તો બાજુ એટલે કે AM બરાબર BM, આ ક્યાં આપેલું હતું તો કે પક્ષમાં, બરાબર। અને આ શું થઈ ગયું મારા માટે આ થઈ જશે મારા માટે હવે એક બાજુ, પછી ખૂણોનો સાબિત કર્યો અભિકોણ એટલે કે માપ ખૂણો AMC બરાબર માપ ખૂણો BMD, અને આ ક્યાં છે તો કે આ છે પરિણામ 1 માં, પરિણામ 1 પરથી, અને આ શું થઈ ગયું મારા માટે આ થઈ જશે ખૂણો। પછી ફરી પાછું બાજુ લેવાની છે, તો કઈ બાજુ લેવાની આપણે હવે લેવાની CM બરાબર DM, આ બાજુ થઈ, અને આ ક્યાં આપેલું હતું આ આપેલું હતું પક્ષમાં, તો આ શું થઈ ગયું આ થઈ ગયું મારા માટે બા। તો કે આમ બાકુબા શરત પરથી શું કહેવાય તો કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD। ચલો આ બે ત્રિકોણ સરખા થયા એટલે કે આપણું પરિણામ 1 અહીંયા પૂરું થયું, બરાબર છે। આ પરિણામ 1 કહી છે અને આ છે આપણી સાબિતી 1, અહીંયા લખું છું હું કે આ છે મારી સાબિતી 1, બરાબર। ચલો એના પછી હવે નંબર 2 શું બતાવવું છે મારે, નંબર 2 બતાવવું છે કે DBC આ ખૂણો કાટખૂણો આપેલો છે અને આ ખૂણો કાટખૂણો બતાવવાનો છે, તો એના માટે શું કરીશું તો કે જુઓ તો આપણે એક કામ કરીએ તો પહેલા તો કે મારે આ ખૂણો કાટખૂણો બતાવવો છે। હવે આ ખૂણો કાટખૂણો બતાવવા માટે આપણે એક કામ કરીએ તો કે બે સમાંતર બાજુ લઈ લઈએ અને સમાંતર બાજુ એની વચ્ચે જે ખૂણા બને એ કેવા હોય તો કે સમાંતર રેખાઓની જોડ વચ્ચે જે ખૂણા બને એ 180 હોય, બંનેનો સરવાળો। કઈ રીતે જુઓ તો જો આ બે રેખા સમાંતર હોય અને આ એની છેદિકા હોય તો આ એની અંદરના ખૂણા થયા, યાદ કરો ચેપ્ટર 6, અને આ બંનેનો સરવાળો કેટલો થાય 180, બરાબર છે। એનો ઉપયોગ કરાય, પણ એનો ઉપયોગ કરતા પહેલા મારે શું બતાવવું પડે કે આ બે રેખા કેવી છે સમાંતર છે, બરાબર છે। હવે એ બે રેખા સમાંતર બતાવવા માટે હું શું કરું છું તો કે જો તો આ અહીંયા z બને તો કે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય સમાન, શેના ઉપરથી તો કે CPCT પરથી। કેમ CPCT તો જો તો CPCT માં થાય કે ના થાય તો કે આ ત્રિકોણ આ બે ત્રિકોણમાં આ ખૂણા અને આ બાજુ બધું સરખું હોય કે ના હોય તો કે હા સરખું હોય, તો મારે એનો ઉપયોગ કરવો પડશે આ બાજુનો અને આ ખૂણાનો। જુઓ તો શું થાય છે તો કે માપ ખૂણો કયો BDM, માપ ખૂણો BDM બરાબર માપ ખૂણો કયો થવાનો તો કે ACM, માપ ખૂણો ACM તથા બીજું શું થવાનું તો કે આ બાજુ AC અને આ બાજુ BD એ પણ કેવા થવાના સરખા, AC બરાબર BD। શેના ઉપરથી કીધું મેં આ મેં કીધું CPCT પરથી, બરાબર। ચલો પછી તો કે આ જે વસ્તુ થઈ ને આ શું બતાવે છે તો કે આ તો બતાવે છે યુગ્મ કોણની જોડ માટે અહીં માપ ખૂણો BDM અને માપ ખૂણો ACM એ યુગ્મ કોણની
જોડ રચે છે. હવે તમને તો યુગ્મ કોણની જોડ રચે છે તો અહીંયા સુધી જ રચે છે. મારે તો અહીંયા આખા સુધીનું કામ છે તો કશો વાંધો નહીં. મારે ખૂણો કયો બતાવ્યો છે? આ ખૂણો. હું એમ થી શરૂઆત કરું કે સી થી શરૂઆત કરું? શું ફેર પડે? કઈ ફેર પડે નહીં. એટલે કે આ બી ડી એમ ની બદલે હવે બી ડી સી, બરાબર? એટલે અહીંયા આવી જશે હવે સી, બરાબર? એવી જ રીતે આ એ સી એમ ની બદલે હવે એ સી ડી, એટલે અહીંયા શું આવી જશે? એ સી ડી. હવે આ યુગ્મ કોણની જોડ રચે છે. શેના ઉપરથી લખ્યું? તો કે મેં ઉપર લીટી કરેલી છે એના ઉપરથી લખ્યું આ, બરાબર? ચલો એના પછી હવે યુગ્મ કોણની જોડ રચે તો આ AB સોરી આ AC અને BD કેવા થાય? સમાંતર થશે. માટે AD સમાંતર BD આવું થાય. ખ્યાલ આવે છે? તો આટલું આપણે રાખો. પછી હવે આગળ શું કરશું આપણે? હવે એમ લઈએ કે AC સમાંતર BD તથા BC તેની છેદિકા છે. જો તો આ બે સમાંતર રેખા, આ એની છેદિકા. માટે અંત કોણનો સરવાળો શું થાય? એક તરફનો અંતકોણ સરવાળો 180. જો તો એટલે કે ACB માપખૂણો ACB વત્તા માપખૂણો DBC બરાબર કેટલા થાય? 180. પણ મને રકમમાં આપ્યું તો શું આપ્યું હતું? તો કે માપખૂણો C કેવો લેવાનો છે? 180. માપખૂણો C ક્યાં છે? ત્રિકોણ ABC માં. એટલે કે આ ખૂણો થાય આના બરાબર કેટલું? 90 વત્તા માપખૂણો DBC બરાબર 180. 90 બરાબર નિયમ જાય તો શું થાય? માપખૂણો DBC બરાબર 180 માંથી 90 જાય કેટલા વધશે? 90 વધશે. તો માપખૂણો DBC બરાબર કેટલો મળ્યો? 90. અને આ થયું મારા માટે સાબિતી નંબર 2. જો તો માપખૂણો DBC કેવો બતાવવાનો તમારે? કાટખૂણો 90 આવી ગયો. આ બે પરિણામ થઈ ગયા. આ બે પરિણામ આપણે હવે આના પછી પૂરા કરી, બરાબર? એમાં થોડીક સમજૂતી આપી દઉં. જુઓ તો શું છે? તો કે મારે હવે સાબિત કરવું છે ત્રિકોણ DBC. DBC ક્યાં છે? આ D, અહીંયા B અને આ C. પછી બીજું શું સાબિત કરવું પડશે? અહીંયા તો કેવું લેવું? ACB સામે ACB એટલે કે આ એક ત્રિકોણ અને આ ત્રિકોણ. મિત્રો આમાં તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ શું થયું? કોમન બાજુ BC જો તો અહીંયા DBC માં અહીંયા BC આવી જાય છે અને ACB માં અહીંયા BC આવી જાય છે. સામાન્ય બાજુનો ઉપયોગ કરીશું. પછી આપણે હમણાં જ લખ્યું અહીંયા કે AC બરાબર કેવા થાય? BD. એટલે કે આ AC અહીંયા AC અને આ BD એ કેવા છે? સરખા છે, બરાબર છે? અને હમણાં આપણે સાબિત કર્યું કે આ ખૂણો કાટખૂણો રકમમાં આપેલો હતો અને આ ખૂણો કાટખૂણો આપણે મેં સાબિત કર્યો સાબિત 2 માં કે આ ખૂણો કેવો છે? કાટખૂણો. માટે આ બાજુ સરખી, આની સામે આ બાજુ સરખી. જો તો કે આ બાજુ સરખી, સામે આ બાજુ સરખી. અહીંયા ખૂણો સરખો, અહીંયા ખૂણો સરખો અને સામાન્ય બાજુ BC. ફરી પાછું ઊભા થઈએ એના પછી બતાવી દેવાય, બરાબર છે? તો ચલો આપણે બતાવીએ હવે કે ત્રિકોણ કયો ત્રિકોણ છે? DBC અને ત્રિકોણ હવે ત્રિકોણ DBC અને ત્રિકોણ ACB માટે જો ત્રિકોણ DBC ક્યાં છે? તો કે આ DBC અને ACB BC કોમન છે. અહીંયા ખૂણો કાટખૂણો બતાવવાનો છે માટે આ બાજુ લઈ લેવાની. ચલો આ બાજુ લેશું તો પહેલા કઈ થશે? તો કે AC બરાબર પહેલા આ બાજુ લખી આ ત્રિકોણમાં કોણ છે અહીંયા? તો કે BD બરાબર AC અને BD બરાબર AC ક્યાં લખ્યું હતું? તો અહીંયા લખ્યું હતું, બરાબર છે? એ શું કામ? કે
કારણ કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD થતું હતું અને તેના પરથી CPCT પરથી શું કહેવાય આ કહેવાય કે આ બે ત્રિકોણ સરખા હતા માટે આ બે બાજુ પણ કેવી થાય સરખી અહીં CPCT માં લખેલું હતું બરાબર છે ચાલો એ લખ્યું પછી મારો ખૂણો તો કે માપ ખૂણો DBC બરાબર માપ ખૂણો ACB બરાબર કેટલા હતા 90 એક રકમમાં આપ્યું હતું એક આપણે સાબિત કર્યું પછી એના પછી હવે BC બરાબર BC બરાબર BC આ શું થાય આ થાય સામાન્ય બાજુ બંનેમાં છે માટે બાકુબા શરત પરથી શું કહેવાય તો કે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB બરાબર છે ચલો એક પૂરું થઈ ગયું મિત્રો આ બે ત્રિકોણ જો સરખા હોય તો એના બાકીના અંગો પણ કેવા હોય સમાન હોય બરાબર તો જો અહીંયા આ બાજુ સામે આ બાજુ અહીંયા BC અહીંયા BC આ ત્રિકોણમાં અહીંયા આ કર્ણ આ ત્રિકોણમાં આ કર્ણ ટૂંકમાં આ બે કર્ણ કેવા થાય સમાન થાય અને કર્ણ કયા છે માટે CPCT પરથી કર્ણો કયા છે અહીંયા તો કે આ બાજુ AB અને આ બાજુ CD બંને કેવા થાય સમાન થાય કે ના થાય તો સમાન થાય આને આપણે કહીશું પરિણામ નંબર આપણું જે આવતું હોય છે કયું આવશે પરિણામ નંબર 2 આવશે પરિણામ નંબર 2 કહી દીધું મને બરાબર ચલો હવે મને રકમમાં શું આપ્યું હતું તો કે રકમમાં એવું કીધું હતું કે આ CD છે ને એ CM બરાબર DM બરાબર કરવાથી થાય છે આખું CD જે છે ને CD એ CM અને DM બે સરખા થાય એવી રીતે મળે છે એટલે કે CD નું મધ્યબિંદુ M કહેવાય કે ના કહેવાય ચલો કહેવાશે માટે રકમમાં શું આપ્યું હતું રકમમાં આપ્યું હતું કે CM બરાબર DM માટે 2 * CM બરાબર શું કહેવાય CD કહેવાય કે ના કહેવાય કહેવાશે આ આપ્યું હતું મને પક્ષમાં અને પક્ષ પરથી મેં લખ્યું આ કે 2 * CM બરાબર આખું CD કહેવાય ચલો એના પછી CM બરાબર 1/2 શું કહેવાય CD અને પરિણામ 2 ની કિંમત મૂકો CD બરાબર શું થાય તો કે CM બરાબર 1/2 AB અને આ થઈ ગયું આપણું સાબિતી 3 અને 4 આ છે આપણી સાબિતી 3 સાબિતી નંબર 3 અને આ છે આપણું સાબિતી નંબર 4 આ છે સાબિતી નંબર 4 અને આ લખ્યું કેવી રીતે આપણે જરા કહો મને અહીંયા તો કે આ આકૃતિ પરથી લખ્યું આ 2 ને બરાબર નિયમ અને CD બરાબર 20 કેમ લખ્યા તો પરિણામ 2 માં આપેલું હતું એટલા માટે અહીંયા આવશે પરિણામ નંબર 2 ખ્યાલ આવી ગયો બસ આ રીતની ગણતરી કરવાની થાય તો આખો દાખલો રિવાઇઝ કરાવી દો ફટાફટ જો તો કે સૌપ્રથમ શું આપ્યું તો કાટકોણ ત્રિકોણ ઇંગ્લિશમાં માપકોણનો છે કાટકોણ આપેલો હતો એમ આ બંનેનું મધ્યબિંદુ આપેલું હતું એટલે આ બે સરખા થાય CM બરાબર DM આપેલા હતા એવી રીતે બિંદુ D લીધું D અને B જોડી દીધું તો સાબિત કરવાનું પહેલું કે AMC અને BMD તો કે બસ ક્લિયર છે આ બાજુના અંશ સરખી છે આ બાજુ અંશ સરખી છે વચ્ચેનો ખૂણો કેવો હોય અભિકોણ ઉપરથી પરિણામ એક કરીને આગળ ત્રિકોણ કેવો બતાવ્યા અને એકરૂપ જો ત્રિકોણ એકરૂપ હોય તો બાકીના અંગો કેવા હોય સમાન તો અહીં આ ખૂણો કેવા હોય સમાન અને આ ખૂણો કયો બને તો કે Z બને યુગ્મ કોણની જોડ આ બે રેખા કેવી હોય સમાંતર બે રેખા સમાંતર હોય તો આ અહીંથી છેદિકા તો અંતર એક તરફના અંત કોણ સરવાળો કેટલો થાય 180 x માપ 90 ખબર હતી બરાબર 180 90 ના બરાબર નામ લીધા તો માપનો DBC પણ કેટલો મળ્યો 90 મળ્યો પછી આ ત્રિકોણની વાત કરવી હતી આપણે ત્રિકોણ DBC અને ત્રિકોણ ACB અને એમાં BC કોમન છે એક આપણને ખબર પડી અહીંયા તો 90 છે એ ખબર પડી હમણાં ત્રિકોણ બતાવ્યું તો આપણે કે ત્રિકોણ AMC અને ત્રિકોણ DBM બે કેવા હતા સરખા તો એની આ બાજુ પણ કેવી થાય સમાન થાય માટે
એના પરથી લખી નાખ્યું કે બા પરથી એ પણ ત્રિકોણ સાબિત થાય છે કે ત્રિકોણ કેવા છે એકરૂપ. જો એ બે ત્રિકોણ એકરૂપ હોય તો બંનેના કર્ણ કેવા હોય સમાન. કર્ણ કોણ હતું તો અહીંયા બી અહીંયા કોણ હતું સીડી. પરિણામ નંબર કહી દો બીજું કે મને જે આ બિંદુ એમ કેવી રીતે આપ્યું હતું તો કે cm બરાબર dm થાય તો આખું સીડી બરાબર શું થાય તો કે 2 ગુણ્યા cm થાય તો કે 2 ગુણ્યા cm બરાબર શું થાય તો આખું સીડી બરાબર શું કીધું AB અને 2 ના બરાબર નિયમ લઈને નીચે માટે તૃતીયાંશ AB એ પણ સાબિત થઈ ગયું. મિત્રો આ રીતનો દાખલો થયો અને અહીંયા તમારું સ્વાધ્યાય 7.1 પૂરું થાય છે. આના પછી આપણે 10 જ મિનિટમાં આ એક પ્રમેય કરી દઈએ. પ્રમેય 7.2 જો તો પ્રમેય 7.2 નું વિધાન શું છે? પ્રમેય 7.2 નું વિધાન છે કે ત્રિકોણની બે બાજુઓ સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય સમાન હોય. પ્રમેયમાં તો આપણે પક્ષ સાબિત રીતે સાબિત કરીએ છીએ. ચલો બહુ ઈઝી પ્રમેય છે, તમને એક જ મિનિટમાં આવડી જશે. માત્ર ને માત્ર શું આપેલું છે એ આપણે જોવાનું છે. બરાબર? ચલો જોઈએ આપણે પક્ષ. તો કે શું આપેલું છે તો કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણા. તો પહેલા એક કામ કરી સમદ્વિ બાજુ ત્રિકોણ દોરી લઈએ. આ દોરી ગયો સમદ્વિ બાજુ ત્રિકોણ. બરાબર? નામ આપી દઈએ. અહીંયા A, અહીંયા B, અહીંયા C. સામેની બાજુ કઈ થાય તો કે આ થાય AB અને AC. લખીને આપણો પક્ષ આટલો થયો તો કે ત્રિકોણ ABC કેવો છે? સમદ્વિ બાજુ. સમદ્વિ બાજુ ક્ષેત્રની બાજુ સરખી આપેલી છે અહીંયા તો કે AB બરાબર AC કેવા છે? સરખા. મારે બતાવવું છે શું તો કે આ AB બાજુ છે ને એની સામેનો ખૂણો કયો થાય? ખૂણો C. આ AC છે ને એની સામેનો ખૂણો કયો થાય? B. એટલે મારે બતાવવાનું કે ખૂણો B બરાબર ખૂણો C. આ બતાવવાનું શું આપેલું હતું? સમદ્વિ બાજુ ત્રિકોણમાં જે બે બાજુ સમાન હોય એની સામેના ખૂણા કેવા હોય? સમાન. બસ આટલું. બરાબર? ચલો સાબિતી કરીએ. તો હું એક કામ કરું, આ જે ખૂણો A પડે છે ને એના બે સમાન ભાગ કરી નાખું તો જો શું થાય? એટલે કે આ બે ખૂણા કેવા થયા? સરખા. મેં કહ્યું શું? મેં એટલું કહ્યું કે ખૂણા A ના દ્વિભાજક દોરી લીધો કે જે BC ને ક્યાં છેદે છે? B બિંદુમાં છેદે છે. શું કહ્યું? ખૂણા A ના બે ભાગ કરી નાખ્યા. બરાબર? તો શું કરવાનું? તો લખી નાખો કે ત્રિકોણ ABC માં માપ ખૂણા A નો દ્વિભાજક રચો જે BC ને દ્વિભાજક રચો કે જે BC ને B માં છેદે છે. હવે દ્વિભાજક રચીએ તો શું થાય? દ્વિભાજક રચો તો માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો CAD. આ બંને કેવા થાય? સમાન થાય. બરાબર? મારે બતાવવું છે શું? મારે બતાવવું છે કે ખૂણો B અને ખૂણો C સરખા છે. તો જો મને બે ત્રિકોણ દેખાય છે. એ બંને ત્રિકોણમાં AD શું છે? સામાન્ય બાજુ. આ બે ખૂણા કેવા છે? સમાન છે. આ બે બાજુ કેવી છે? સમાન છે. માટે આ બાજુ અહીંયા ખૂણો અને પછી બાજુ તો બાકુ બચી જાય. આ બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. જો બે ત્રિકોણ એકરૂપ થાય તો બાકીના આ બે ખૂણા પણ કેવા થાય? સમાન થાય. આ બે ખૂણા પણ કેવા થાય? સમાન થાય. મારે આ બે ખૂણા બતાવવા છે. પૂરું થઈ ગયું. આપણું કામ ફિનિશ. ચલો તો કરીએ કે હવે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે પહેલા બાજુ શું થશે તો કે AB બરાબર AC ક્યાં હતું? પક્ષમાં. પછી માપ ખૂણો આપણે દ્વિભાજક લખ્યો ને આ પરિણામ નંબર 1 કેડી લખી નાખીએ તો કે માપ ખૂણો BAD બરાબર માપ ખૂણો
CAD આ ક્યાં છે? આ છે પરિણામ 1 પરથી. અને પછી AD બરાબર AD, બંનેમાં AD કોમન છે એટલે આ થશે આપણા માટે સામાન્ય બાજુ. જો તો શું થયું? તો કે પહેલું થશે બા, એના પછી ખૂ, એના પછી બા. તો કે આમ બાકુબા શરત પરથી બાકુબા શરત પરથી શું કહેવાય? તો કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD આ બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ. તો એના બાકીના અંગો કેવા હોય? CBCD પરથી સમાન. એટલે કે માપખૂણો ABD માપખૂણો ABD બરાબર માપખૂણો ACD કેવા હોય? સમાન. હવે આ માપખૂણો ABD લખું કે માપખૂણો ABC લખું, શું ફેર પડે? ABD ABC ઇંગ્લિશ શબ્દમાં બેઠો સી સુધી કોઈ ફેર પડે નહીં. એવી જ રીતે માપખૂણો ACD કરું કે માપખૂણો ACB કરું, શું ફેર પડે? કોઈ ફેર પડે નહીં. માટે આ શું થઈ ગયું? આ થઈ ગયું કે માપખૂણો B બરાબર માપખૂણો C. આપણો પ્રમેય અહીંયા સાબિત થયો. અને એ મિત્રો આટલો ઈઝી પ્રમેય છે આપણો. શું છે? સૌપ્રથમ રિપીટ કરો. આપણે શું આપેલું હતું? કે સમજવી બાજુ ત્રિકોણ આપેલું હતું. તો કે ત્રિકોણ ABC કેવો છે? સમજવી બાજુ એટલે બે બાજુ સરખી હોય, AB અને AC લઈ લીધી. એના પછી બતાવું છું તો કે એની સામેના ખૂણા કેવા હોય? સમાન. એટલે કે માપખૂણો B બરાબર માપખૂણો C એ થવું જોઈએ. તો ત્રિકોણ ABC માં ખૂણો A એના વિભાજક રચી દો. એટલે કે ખૂણા એનો શું કરું? બરાબર બે ભાગ કરી નાખું. બરાબર બે ભાગ થશે તો આજે કેમ ખૂણા કેવા થવાના? સરખા. AD સામાન્ય બાજુ, આ બાજુ ABC કેવા છે? સરખા. માટે બાકુબા થઈ ગઈ શરત. અને બાકુબા શરત પછી બાકીના ખૂણા કેવા હોય? સમાન. એના ઉપરથી માપખૂણો B અને માપખૂણો C કેવા થશે? સમાન. આટલું સરળ છે. ચલો એના પછી એનું ઊંધું પ્રમેય. ઊંધું એટલે કેવું? એનું પ્રતિપ્રમેય. શું કહે છે? તો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. એટલે કે અહીંયા મેં બાજુઓ સમાન હતી તો ખૂણા સમાન બતાવ્યા. હવે શું આપેલું છે? તો કે ખૂણાઓ સમાન છે તો એની સામેની બાજુઓ કેવી થાય? સમાન થાય. આવી રીતે બતાવવાનું છે. તો આવડે તમને? બહુ ઈઝી છે. બરાબર છે. આપણે આની સાબિતી કરતા નથી પણ આપણે આની એક્સેપ્ટ કરી લઈશું. બરાબર. અને એક કામ કરીએ, આપણે આની સાબિતી નેક્સ્ટ વિડિયોમાં જોશું. અત્યારે માત્ર ને માત્ર આટલું જ એક નાનકડું હોમવર્ક આપું છું. મિત્રો આ પ્રમેય એટલો બધો IMP છે ને કે હું તમને આ પ્રમેય 5 વાર લખવા માટે આપું છું. 5 વાર. મિત્રો એટલો IMP પ્રમેય છે. ગેરંટી સાથે કહું છું કે પૂછાશે જ. બરાબર છે. આ ના પૂછાય તો એનો ઉપયોગ પૂછાશે. ઉપયોગ ક્યાં? દાખલામાં કેવી રીતે કરવો ને એ રીતે. એટલો IMP પ્રમેય છે આ. બાકુબા ખુબાકુની જેમ જ આ પ્રમેય પણ IMP છે. યાદ રાખો મિત્રો, બહુ ઈઝી પ્રમેય છે. 5 વાર લખવાનો છે. બરાબર છે. ચલો તો આ સાથે આપણે રાખીએ છીએ. આ એક પ્રમેય આપણે નેક્સ્ટ વિડિયોમાં સમજાવશું અને પછી સ્વાધ્યાય 7.2 ના દાખલા આપણે જોશું. તો ત્યાં સુધી આવજો.